ગુડ મોર્નિંગ એવરીવન, હું છું સંકેત પટેલ અને આજે આપણે ભણીશું ધોરણ 10નું વિજ્ઞાન અને એમાં આપણે જોઈએ છીએ કે સક્રિયતા શ્રેણીમાં ટોચ ઉપર જે ધાતુઓ રહેલી છે એમનું આપણે નિષ્કર્ષણ કેવી રીતે કરી શકીએ છીએ. બરાબર, ટોચ ઉપર રહેલી ધાતુઓ છે તો કઈ કઈ આવશે એની અંદર? સોડિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ અને એલ્યુમિનિયમ. બરાબર, આ ચાર ધાતુઓ એવી છે કે જે ક્યાં છે તો કે ટોચ ઉપર રહેલી છે. આનાથી આગળના વિડીયોમાં આપણે શ્રેણીમાં જે વચ્ચેના ભાગે ધાતુઓ હતી અને છેક નીચેના ભાગે, બરાબર, એ બંને આપણે જોઈ હતી અને હવે આપણે શું જોઈએ છીએ કે ટોચ ઉપર જે ધાતુઓ રહેલી છે. બરાબર, ટોચ ઉપર આ ચાર ધાતુઓ છે. હવે આ ચાર ધાતુની આપણે જો વાત કરીએ ને તો આ ચાર ધાતુ કેવી છે કે ખૂબ જ સક્રિય ધાતુ છે. બરાબર, આમની પ્રતિક્રિયાત્મકતા કેવી છે? એકદમ સક્રિય છે. એટલા માટે એમનું કાર્બન વડે રિડક્શન થતું નથી. શ્રેણીમાં મધ્યમમાં જે ધાતુઓ રહેલી હતી વચ્ચેના ભાગે એમનું આપણે શું કરતા હતા કે સૌથી પહેલાં આપણે એને ઓક્સાઇડમાં ફેરવતા હતા અને ઓક્સાઇડમાં ફેરવ્યા પછી આપણે એનું કાર્બન વડે રિડક્શન કરતા હતા અને જેના કારણે આપણને શુદ્ધ ધાતુ મળતી હતી. પણ હવે અહીંયા એમનું કાર્બન વડે રિડક્શન થતું નથી. બરાબર, એનું કારણ શું છે કે આ જે ધાતુ છે એ ઓક્સિજન પ્રત્યે આકર્ષણ કાર્બન કરતાં વધારે ધરાવે છે. બરાબર, એમનું ઓક્સિજન પ્રત્યે આકર્ષણ કાર્બન કરતાં કેવું છે? વધારે છે અને એના કારણે એ અહીંયા કાર્બન વડે રિડક્શન પામતી નથી. તો હવે જ્યારે કાર્બન વડે રિડક્શન ના પામે તો એને રિડક્શન કરવા માટેની એક પદ્ધતિ છે અને એ પદ્ધતિનું નામ છે વિદ્યુત વિભાજનીય રિડક્શન. બરાબર, આ વિદ્યુત વિભાજનીય રિડક્શનની પદ્ધતિ છે તો એનામાં આપણને એટલો ખ્યાલ આવે કે અહીંયા કઈ ક્રિયા થતી હશે? રિડક્શનની ક્રિયા થતી હશે અને શબ્દની શરૂઆતમાં વિદ્યુત શબ્દ આવે છે. બરાબર, વિદ્યુત એટલે કે આપણે જ્યારે એને કરંટ આપીશું એ ટાઈમે આ પદ્ધતિ કામ કરશે અને રિડક્શનનું કામ કરશે. હવે દાખલા તરીકે આપણે વાત કરીએ તો અહીંયા સોડિયમ, મેગ્નેશિયમ અને કેલ્શિયમ. બરાબર, આપણી જે ચાર ધાતુઓ હતી એમાંની પહેલી જે ત્રણ ધાતુઓ છે કે સોડિયમ, મેગ્નેશિયમ અને કેલ્શિયમ ને આપણે ક્લોરાઇડના વિદ્યુત વિભાજનીય દ્વારા મેળવવામાં આવે છે. બરાબર, આ ત્રણ ધાતુઓ છે તો આપણે એનું વિદ્યુત વિભાજન કરીશું, પણ કોના વિદ્યુત વિભાજન દ્વારા? તો કે ક્લોરાઇડના વિદ્યુત વિભાજન દ્વારા આપણે એને મેળવવામાં આવે છે. બરાબર, બીજી વાત કરીએ કે અહીંયા વિદ્યુત વિભાજનની પદ્ધતિ છે તો એમાં બે ધ્રુવ હશે. બરાબર, બે વિદ્યુત ધ્રુવો હોય, એક હોય એનોડ અને બીજો હોય કેથોડ. એનોડ જે ધ્રુવ હોય એ કેવો હોય? ઋણ ભારિત હોય અને કેથોડ જે છે એ ધન ભારિત ધ્રુવ હોય. તો અહીંયા આપણે કેથોડની સૌથી પહેલાં વાત કરીએ કે કેવો છે કે ઋણ ભારિત આ વિદ્યુત ધ્રુવ છે તો એના ઉપર ધાતુ જમા થશે. બરાબર, કેથોડ ઉપર શું જમા થશે? ધાતુ જમા થશે અને અહીંયા એનોડ ઉપર ક્લોરીન જમા થશે. બરાબર, કેથોડ ઉપર ધાતુ જમા થશે અને એનોડ જે ધન ભારિત છે એના ઉપર ક્લોરીન જમા થશે. આપણે દાખલા તરીકે જોઈએ તો કેથોડ ઉપર અહીંયા આપણે સોડિયમ બતાવ્યો છે અને સોડિયમ જે છે એ ઇલેક્ટ્રોન મેળવે છે અને અહીંયા એ આપણને ધાતુ મળે છે. એ જ રીતે એનોડ ઉપર પ્રક્રિયા થાય છે ક્લોરીનની. બરાબર, અને ક્લોરીન શું કરે છે? ઇલેક્ટ્રોન ગુમાવે છે અને એ અહીંયા પોતાનું સ્થિરતા પ્રાપ્ત કરે છે. તો આમ આપણને કેથોડ ઉપર શું મળશે? ધાતુ મળશે અને એનોડ ઉપર આપણને ક્લોરાઇડ અથવા તો ક્લોરીન મળશે એમ કહેવાય. હવે પહેલાં ત્રણની તો વાત થઈ ગઈ, પણ વાત કરીએ એલ્યુમિનિયમની. તો એલ્યુમિનિયમ કેવો છે કે એલ્યુમિનિયમને આપણે એલ્યુમિનિયમ ઓક્સાઇડના વિદ્યુત વિભાજન દ્વારા મેળવવામાં આવે છે. બરાબર, એલ્યુમિનિયમને મેળવવા માટે આપણે કોના ઓક્સાઇડ લેવા પડશે? એલ્યુમિનિયમ ઓક્સાઇડના વિદ્યુત વિભાજન દ્વારા એનું રિડક્શન કરવામાં આવશે. આ પહેલા ત્રણ છે તો આપણે એના ક્લોરાઇડના વિદ્યુત વિભાજનથી મેળવ્યા છે, પણ અહીંયા આપણે એલ્યુમિનિયમની વાત કરીએ તો આપણે કોના ઓક્સાઇડ લેવા પડે? એલ્યુમિનિયમના જ ઓક્સાઇડ આપણે અહીંયા વિદ્યુત વિભાજન માટે લેવામાં આવે છે. એના પછીનો હવે આપણો ટોપિક છે એ છે કે ધાતુઓનું શુદ્ધિકરણ. હવે આપણે અહીંયા જે રિડક્શન કર્યું એના પછી આપણને જે ધાતુઓ મળી, બરાબર, એ ધાતુઓ કેવી છે કે શુદ્ધ હોતી નથી. બરાબર, અહીંયા આપણે રિડક્શન પછી જે ધાતુઓ મળે છે એ ધાતુઓ શુદ્ધ નથી હોતી અને એ ધાતુઓને શુદ્ધ કરવા માટે આપણે એક પદ્ધતિ છે કે જેનું નામ છે વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ. બરાબર, આ પદ્ધતિ દ્વારા આપણે અશુદ્ધ ધાતુમાંથી શુદ્ધ ધાતુ મેળવવાની છે. હવે એના માટે આપણે આ પદ્ધતિ મદદથી કોપર, ઝિંક, ટીન, નિકલ, ચાંદી અને સોનું, બરાબર, આવી ધાતુઓનું આપણે શુદ્ધિકરણ કરી શકીએ છીએ.
એના માટે અહીંયા આકૃતિમાં બતાવ્યું છે પ્રમાણે કે અશુદ્ધ ધાતુ છે, બરાબર, અશુદ્ધ ધાતુ છે એને એનોડ ઉપર લેવામાં આવે છે, બરાબર. એનોડ જે વિદ્યુત ધ્રુવ છે એની ઉપર આપણે અશુદ્ધ ધાતુને લેવામાં આવે છે અને શુદ્ધ ધાતુને કેથોડ ઉપર લેવામાં આવે છે, બરાબર. અહીંયા કેથોડ બતાવ્યો છે વિદ્યુત ધ્રુવ, અહીંયા એનોડ બતાવ્યો છે. એનોડ ધન ભારિત હોય, કેથોડ ઋણ ભારિત હોય. અહીંયા કળ છે અને આ બેટરી બતાવી છે, બરાબર. આ પ્રમાણે આપણું આ વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણની પદ્ધતિ છે. હવે એની અંદર આપણે એક વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ ભરેલું છે, બરાબર, અને એ કયું છે? એસિડિક CuSO4 એટલે કે કોપર સલ્ફેટનું દ્રાવણ. હવે એસિડિક CuSO4 ભર્યું છે અને આપણે આ પદ્ધતિમાં કઈ પ્રક્રિયા થશે કે જ્યારે આપણે એને કરંટ આપીશું ત્યારે વિદ્યુત પ્રવાહ અંદર પસાર થશે અને અશુદ્ધ ધાતુનો જે સળિયો છે, બરાબર, અશુદ્ધ ધાતુનો સળિયો ઓગળવાનું ચાલુ થશે અને એમાંથી જે Cu+2 છે, બરાબર, કોપર જે છે એ વિદ્યુત વિભાજ્યની અંદર ઓગળશે, બરાબર. એટલે કે અશુદ્ધ ધાતુનો સળિયો એટલે કે એનોડ જે છે એ ઓગળવાનો ચાલુ થાય. હવે ઓગળે તો એની અંદર જે કોપર હોય, બરાબર, એ ક્યાં આવે? આ દ્રાવણની અંદર આવે અને એની સાથે જે અશુદ્ધિઓ હોય એ બધી અહીંયા તળિયે બેસી જાય, બરાબર. અશુદ્ધિઓ બધી તળિયે બેસી જાય તો એનોડ જ્યારે ઓગળવાનો ચાલુ થતો હોય તો એના ઉપરનું જે કોપર અથવા તો બીજી કોઈ પણ જે ધાતુઓ હોય એ બધી જ ધાતુઓ ક્યાં જમા થશે? તો સામે જે કેથોડ આપેલો છે, બરાબર, એ કેથોડ ઉપર જમા થાય. ધીમે ધીમે આ એનોડ જે છે એ ઓગળતો જાય અને કેથોડ કેવો બનતો જાય? આમ આટલો જાડો આમ બનતો જાય, બરાબર. તો એમ કહેવાય ને કે એનોડ ઓગળવાનું ચાલુ થાય અને એની જે ધાતુ હોય એ કેથોડ ઉપર જમા થવાની ચાલુ થાય. તો હવે કેથોડ ઉપર જે જમા થયેલી ધાતુ છે એ કેવી હશે? શુદ્ધ ધાતુ હશે અને અશુદ્ધિઓ જે છે એ બધી અહીંયા તળિયે બેસી જશે. અશુદ્ધિઓ તળિયે બેસી જાય છે એ અશુદ્ધિને એનોડ પંક કહેવામાં આવે છે, બરાબર. અને આ રીતે આ પદ્ધતિ કામ કરે છે જેમાં એનોડ ધનભારિત અને કેથોડ ઋણભારિત હોય છે. આમાં ખાસ શું યાદ રાખવાનું છે કે એનોડ જે છે એના ઉપર અશુદ્ધ ધાતુ લેવામાં આવે છે અને કેથોડ ઉપર શુદ્ધ ધાતુની પટ્ટી લેવામાં આવે છે, જેના કારણે આ પદ્ધતિ થાય છે અને એમાંથી જે એનોડ ઓગળે છે અને એ જે પણ ધાતુ છે બધી કેથોડ ઉપર જમા થાય છે અને આપણે આ પદ્ધતિના પછી આ જે કેથોડ ઉપર જે ધાતુ જમા થઈ છે એ શુદ્ધ ધાતુ આપણને મળે છે.